હાય ફ્રેન્ડ્સ, હેલો. આજે વળી પાછું તમારા માટે એક સરસ મજાની સ્ટોરી લઈ આવી છું. એ સ્ટોરી કેવી કહેવાય એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે લવ સ્ટોરી કહેવાય કે શું કહેવાય. એવું સ્ટોરીની એન્ડમાં તમને પૂછીશ, એન્ડમાં આપણે ચર્ચા કરશું. તો એક નાનું એવું ગામડું હતું. એમાં મા બાપ અને એનો એક દીકરો અને એક નાની દીકરી રહેતા હતા. એ દીકરી હતી એને એટલી લાડકોડ થયું છે. એ એક જમાનો એવો હતો કે જ્યારે દીકરીઓને બહુ સમાજમાં સ્થાન આપતું અને દીકરીને તો બહુ સારી રીતે રાખતા અને દીકરીના નામ પણ માતાજીના નામ ઉપરથી રાખતા. લક્ષ્મી, શારદા એ ટાઈપના નામ રાખતા. એટલે દીકરીનું એ સમાજમાં ત્યારે બહુ માન હતું. ત્યાર પહેલાંનો જે સમાજ હતો એ દીકરીઓને મારી નાખવાનો સમાજ હતો અને હવે પાછો દીકરીઓને મારી નાખવાનો સમાજ આવ્યો છે. હું એ સમયની વાત કરું છું કે જે સમયમાં દીકરીઓને બહુ માનપાન અને લાડકોડથી ઉછેરવામાં આવતી અને જેના ઘરે દીકરી હોય એ તો બહુ ખૂબ 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 ભાગ્યશાળી ગણાતા. તો એવા એક કુટુંબની આ વાત છે કે જેમાં એક મા બાપ અને એના બે બાળકો સાથે ગામડામાં રહેતા હતા. દીકરીનું નામ લક્ષ્મી હતું. ખૂબ જ લાડકોડ અને સરસ રીતે ઉછેરતા. અને લક્ષ્મી હતી થોડીક આખા બોલી પણ હતી, થોડીક સ્વતંત્ર વિચારસરણી પણ વાળી હતી અને ધીમે ધીમે એને એટલી સરસ ઉછેરતા અને સરસ રીતે રાખતા. ધીમે ધીમે બેન મોટા થયા અને ગામડામાં બેનો દીકરીઓને બેન કહેવાનો રિવાજ હતો. એટલે લક્ષ્મીબેન ધીમે 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 મોટી થતી ગઈ તો બાજુના ગામમાં એનું સગ પણ કરવામાં આવ્યું. સગ પણ કરી અને થોડા ટાઈમ પછી એના મેરેજ કરી દેવામાં આવ્યા. મેરેજ કરી અને લક્ષ્મી તો સાસરે આવી ગઈ. પણ પોતાના સ્વભાવ પ્રમાણે અને થોડું મોઢા ઉપર કહી દેવાની આદતને કારણે અને સ્વતંત્ર વિચારસરણીના કારણે સાસરામાં કંઈ પણ બન્યું એને સાસરામાં રહેવાનું ફાવ્યું નહીં અને પિયર એટલે પોતાના મા બાપના ઘરે પાછી આવી ગઈ. અને મા બાપને કહે છે કે મારે ફરીવાર પાછું સાસરે જવું નથી, મને ત્યાં ફાવતું નથી. એટલે એ લોકોએ ત્યાં ડાયવોર્સ લઈ લીધા, છૂટા થઈ ગયા. આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. થોડાક વખત પછી લક્ષ્મી માટે પોતાના ને પોતાના ગામમાં જ એક સરસ મજાનું પાત્ર શોધી કાઢ્યું મા બાપે અને લક્ષ્મીને ત્યાં ફરી પાછી પરણાવી દીધી. તો ત્યાં એને ફાવી ગયું અને સાસરે ખુશી ખુશી રહેવા માંડી અને પોતાના જ ગામમાં મા બાપનું ઘર હતું એટલે એને કોઈ જાતની મુશ્કેલી પડી નહીં. હવે ત્યારે એ જમાનામાં તો કૂએ પાણી ભરવા જવાનું હોય, કૂવામાંથી પાણી ઘરે લાવવાનું હોય. તો લક્ષ્મી તો સાસરેથી કૂએ પાણી ભરવા ગઈ હતી. અને એ જમાનો એ ટાઈપનો હતો કે એ જમાનામાં નાના મોટા ધંધો કરી અને લોકો ગુજરાન ચલાવી લેતા. તો ગામના પાદરેથી એક બંગડી વેચવાવાળો આવે છે અને એ જમાનો પણ એ ટાઈપનો હતો કે બંગડી વેચવાવાળો હોય એ જ બંગડી પહેરાવી દે. કારણ કે કાચની બંગડી હોય, બંગડી જો પહેરતા પહેરતા તૂટી જાય તો એ અપશુકન કહેવાતા. અને બંગડી પહેરાવવાવાળાને એટલી સિફતથી બંગડી પહેરાવતા આવડે કે એ તૂટ્યા વગર પહેરાવી દે. એટલે ઘણી બધી બહેનો એમની પાસે બંગડી પહેરાવા જતી. તો લક્ષ્મી પણ પાણી ભરીને વળતા વળતા જોયું કે હા બંગડીવાળો ભાઈ છે. તો એને એમ થયું કે હું બંગડી પહેરી લઉં. એટલે એ ભાઈ પાસે જઈને કહે છે કે મારે બંગડી પહેરવી છે. એટલે લક્ષ્મી થોડીક વારમાં એ ભાઈને ઓળખી ગઈ કે આ તો જે મારું પહેલું સાસરો હતું, મારો જે પહેલો ઘરવાળો હતો એ છે. પણ એ કાંઈ બોલી નહીં અને ભાઈને કહે છે કે મને બંગડી પહેરાવ. ભાઈ એને ધીમે ધીમે બંગડી પહેરાવે છે. છેલ્લે લક્ષ્મી પૂછે છે કે કેટલા રૂપિયા આપવાના બંગડીના. તો એ ભાઈ પણ એટલા સરસ હતા કે એ પણ લક્ષ્મીને ઓળખી ગયા હતા. પણ એનો સ્વભાવ જ ઓછા બોલો હતો એટલે કાંઈ બોલ્યા નહીં. માત્ર એટલું જ કહે છે કે તારા પૈસા થોડા મારે લેવાના હોય. અને તરત લક્ષ્મી કહે છે કે અચ્છા તો તું પણ મને ઓળખી ગયો એમ ને. તો કે હા. તો કે ક્યાં રહેવાનું રાખ્યું? લક્ષ્મી પૂછે છે એ ભાઈને કે ક્યાં રહેવાનું રાખ્યું? તો એ ભાઈ કહે છે કે ક્યાંય રહેવાનું નથી રાખ્યું, આ સવાર પડે હું આવ્યો છું, સાંજે પાછો મારા ગામ જતો રહીશ. લક્ષ્મી તરત એને આમંત્રણ આપી દે છે કે મારા ગામમાં આવ્યા પછી તરત થોડું પાછું વયું જવાય. ચાલ ચાલ બપોરનું જમવાનું ઘરે જમજે અને પછી સાંજે તું તારા ઘરે જતો રહેજે. ખૂબ આગ્રહ કરે છે અને ભાઈને પોતાના ઘરે તેડી આવે છે. અને પોતાનો જે હાલનો પતિ હોય છે એને લક્ષ્મી કેટલી સચ્ચાઈથી અને કેટલી મક્કમતાથી ઓળખાણ આપે છે એ જોવાનું છે. એ એના હાલના પતિને કહે છે કે આ મારો પહેલાંનો પતિ અને એ આજે આપણા ગામમાં બંગડી વેચવા આવ્યો છે.
હવે જે લક્ષ્મીનો હાલનો પતિ હતો એ પણ કેટલો સજ્જન અને કેટલો મળતાવડો. તરત એ બંગડીવાળા ભાઈ સાથે ભાઈબંધી કરી લે છે, પ્રેમથી ઘરે જમાડે છે. અને જ્યારે સાંજે પેલો કહે છે કે હવે હું મારે ગામ જાઉં, રાત પડવા આવી છે તો વહેલાસર ગામ પહોંચી જાઉં, તો આ લક્ષ્મીનો પતિ અને લક્ષ્મી એને એટલો બધો આગ્રહ કરીને રાત રોકાડે છે. સવારમાં વાળું પાણી કરીને જ આજે એમ કહે છે. અત્યારે આપણે જેને નાસ્તો કહીએ છીએ એને વાળું પાણી કહેવાતું. એટલે આ રીતે બહુ બે માણસ એને સારી રીતે રાખે છે અને એ ભાઈને સવારે વિદાય કરે છે. આ લક્ષ્મી અને એના પતિનું જીવન હતું, આ પેલા ભાઈનું જીવન હતું. આ ત્રણમાંથી કયું પાત્ર ચડી હતું કહેવાય કે લક્ષ્મીએ જે પેલું સાસરું પેલો ઘરવાળો ખોયો એ સજ્જન હતો, સારું હતું. હાલમાં જે પતિ સાથે રહે છે એ સારું છે. લક્ષ્મીની વિચારસરણી બરાબર સારી છે, સજ્જન છે. કે પહેલાંના માણસો કેટલા દિલદાર હતા, કેટલા ખુલ્લા દિલના હતા, કે કોઈ પણ જાતના રિલેશન છુપાવ્યા વગર જિંદગી જીવતા. આનો શું ઓપિનિયન છે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ નાની મજાની મારી વાર્તા જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, બાય બાય.